વિરમગામ તાબાનું લાલકા ગામ ને ઈ લાલકા ગામની માલપા એક રાજપૂતનું મકાન, પણ જેને એકની એક દીકરી, જેના આંગણે જવતલીઓ નહીં, માડી જાયો બાંધવ નહીં, અને એકની એક લાડકવાઈ દીકરીને મેકીને રાજપૂતાણી જેદી હરગની વાટે હાલી નીકળી. આવડો યા રાજપૂત જેને 5-7 ગાયો 5-7 ભેંસું, જેનું શાણ વાહિદું કરનારી રાજપૂતાણી આલોક છોડીને પરલોકની વાટે વહી ગઈ. વાટે વહી ગઈ એટલે રાજપૂત બીજું ઘર કરવાનું માંડી વાળ્યું કે મારી દીકરીને કદાચ કોઈ એવી આવે, કોઈ સુખી કરે દુખી કરે, કાલ મારી દીકરી મોટી થઈ જાય છે, એના પીળા હાથ કરી દઈશ એટલે આ બધું જે કઈ માલ ઢોર મારા ઘર વખરી છે મારી દીકરીના દાયદામાં આપી દઈશ, અને હું કોઈ ભગવતીનું સાનિધ્ય ગોતીને ભગવતી જીવીશ ત્યાં સુધી ભગવતીની સેવા પૂજા કરીશ. આવી દીકરીને મોટી કરવાની આશાએ રાજપૂત માલ ઢોર સારે અને વેરણ વગડાની માલપા વિયો જાય. સંધ્યા ટાણું થાય એટલે પાછો ઘરે આવી જાય. આમ કરતા કરતા આવડી આ દીકરી રાતે નો વધે એટલા દિવસે વધે, દિવસે નો વધે એટલા રાતે વધે. આમ કરતા કરતા દીકરીની ઉંમર 16 થી 17 વર્ષની જયારે બની ગયો બાપ, દીકરી પાડોશીના ઘરે જઈ રસોઈ શીખી આવે. પોતાના બાપનું ભાત લઈ વગડાની માલિપા 12-1 નો ટાઈમ થાય. ધણહેરની માલિપા હાવત જેવો રાજપૂત પણ ભાંગીને ભૂખો થઈ ગયેલો છે ને વેદના ખટક્યા કરે, મારી દીકરી ક્યારે મોટી થઈ જાય, ક્યારે એના પીળા હાથ કરી દઉં, પછી આ દુનિયાને હું જીતી લઉં. આવી હૈયાની માલિપા હામ ખંભે લાકડી લઈ અને 8-10 જે કઈ માલ ઢોર ગાયો ને ભેંસું હતી એને લઈને વેરણ વગડાની માલિપા રાજપૂત કાયમ માટે સારવા આવ્યો છે. 12-1 નો સમય બને, નો સમય બને એટલે 17 વર્ષની આ રાજપૂતની દીકરી બાજરાનો રોટલો અને લસણ હારે લઢેલી ચટણી, આ મરસું લઈ અને ભાતની ગયણાની માલિપા ભાત બાંધીને ઊંધો રોટલો માથે મેકી, કારણ કે જેને મા વગરના સંસ્કાર ન હોય બાપ, ગમે એવી ગાંડી ગયેલી હોય તો એ માં છે બાપ. બધાની બેનો દીકરીઓ હવળું ભાત લઈ જાય, પણ આ રાજપૂતની દીકરી નામ જેનું સુજાનબા છે, બાજરાનો રોટલો લસણ હારે લઢેલી મરચું ગયણાની હારે બાંધી અને ગયણાને ઊંધો માથે રોટલો મેકીને પોતાના બાપનું ભાત લઈને 12-1 નો સમય થાય વગડાની માલિપા એ રાજપૂતની દીકરી સુજાન નીકળે હવાય. માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું ને રામ, પછી હું ન રહું ન ઘણો હજાર, એ ઓલા યાખર રે વેળાએ યાડા ભરે. 12-1 નો સમય સહીતર વૈશાખ નો તલજાડ તડકો, હરણના સામડા ફાટી જાય અને કદાચ હાથમાં એક મુઠ્ઠી જાર લઈને ધરતીની માથે ઘા કરો તો તડતડ જેને ધાણી ફૂટી જાય, આવો તળજાડ તડકો. પગની માલ સુજાનબા દીકરીનું રૂપ બાપ, કેરીની ફાટી જેવી જેની આંખો, કાળોતરા નાગ જેવો જેનો સોટલો કેળ ઢળકતો, પણ પોતાની માં નહીં હાડી ઓઢતા આવડે ન આવડે એવી હવળી હવળી આરી નાખી અને સુજાનબા
ચૈત્ર વૈશાખના તળદાર તડકે પોતાના ધણહેરની માલિપા પોતાનો બાપ ઢોર સારે છે ત્યાં ભાત દેવા માટે જાય અને પાછળથી ધીમે ધીમે ખોડાના ડાબલાનો અવાજ સંભળાનો બગડદમ 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 બગડદમ. સુજાનબા દીકરીના કાને ખોડાના ડાબલાનો અવાજ સંભળાનો એટલે માર્ગ હતો ધોરી માર્ગ એના કાંઠે ચડી ગયા બે. ધીમે 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 કીડાના કાંઠાની માથે હાલે પણ ત્યાં તો 15 ઘોડે હવાર બગડદમ 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 બગડદમ. જ્યાં રાજપૂતના દીકરી સુજાનબા જ્યાં નજીક આવ્યા ઘોડાના ડાબલા ધીમા થઈ ગયા. સુજાનબાને એમ થઈ ગયું કોઈ પણ વટે માર્ગ હોય છે હમણાં તરીને અહીંથી નીકળી જાય છે. પણ ત્યાં મારા ત્રિલોકના નાથને વાત રાખવી. ઘોડેસવારાએ સુજાનબા દીકરીને વગડાની માલિપા એકલી રાજપૂતની દીકરીને જોઈ અને ઘોડેસવારોએ ઘોડાને ગોળ કુંડાળ પાડ્યા. સુજાનબા દીકરી ફરતા ઘોડા માંડ્યા ફરવા. ઘોડા ફરતા બંધ થઈ ગયા તેથી સુજાનબા દીકરીએ ત્રાહી નજર કરીને આમ જ્યાં નજરનું નેજવું કર્યું બાપ સાથી સુધી દાઢી થઈ ગઈ છે. માથે મુસલમાની માફો બાંધ્યો છે. હાથની માલિપા કાળા ચંડી તલવાર રહી ગઈ છે. કાળા કેળા ઘોડાની માથે જેને નજીક આવીને કીધું આપનું નામ સુજાનબા. કેવા જ્ઞાતે છો? રાજપૂતની દીકરી છો. ઓહો આવું રાજપૂતાણી તારું રૂપ અને આ ધૂળમાં રગદોળાય પગરખા પગવા નહીં પૂરા. ક્યાં જાસ? અમે વીની માલિપા મારો બાપ ઢોર લઈને ગયો છે એને ભાત લઈને જાઉં છું. અને તેથી સાતી સુધી જઈને દાઢી હતી ઘોડા પેગડું સાંડી એક હાથ તલવારની મૂછ ઉપર છે અને એક હાથની માલિપા ઘોડાની લગામ છે ને તેથી સુજાનબા દીકરી રાજપૂતના દીકરીને એટલું કીધું સુજાન આવું રૂપ ધૂળમાં રગદોળાય નહીં. હાલ તને મારા કડીના ઝરૂખાની માથે મારી બેગમ બનાવીને હું તને રાખીશ. રાજપૂતના દીકરી સમજી ગયા ઘટક દઈને વાતને પેટમાં ઉતારી ગયા. અત્યારે કાંઈ બોલે એવો સમય નથી, કાંઈ કરાય નહીં. ફરતા ઘોડેસવારો ઊભા છે પણ સુજાનબા દીકરીએ સમજુ વરણી રાજપૂતના દીકરી રાજપૂતાણીને ધાવણને ધાવીને મોટા થયેલા એને એક જ વાત મનની માલિપા વિચારી આપ કોણ? હું કડીનો રાજા મલાવરાવ. ઓહો મને કડીની માલિપા લઈ જઈને તમારી બેગમ બનાવશો? મને માનીતી રાણી કરશો કે હા? તો કડીના રાજા દીકરીના માગા તો દીકરીના બાપની પાસે નખાય, દીકરીની પાસે ન નખાય. રાજપૂતના દીકરી છે ને રસ્તો ખાય કે ક્યાં તારો બાપ? સામે વીડની માલિપા ધણસારે હાલો ન્યા. પણ બરોબર 1-1.5 નો સમય થયેલો અને એ રાજપૂત ઝાડની શીતળ સાયાએ પાણાનું ઓશીકું કરી અને પછેડીની ભેટ બાંધી અને નિંદ્રાને આધીન થયો. હમણાં મારી દીકરી ભાત લઈને આવશે કે આવી, આવશે કે આવી. આવા મનસુબાની માલિપા જે નિંદ્રાને આધીન આંખ મળે ન મળે ત્યાં ઘોડાના ડાબલા બગડદમ 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 સંભળાણા અને નિંદ્રાની માલિપા કાશી નિંદ્રમાંથી હાથમાં લાકડી લઈ અને રાજપૂત જાગ્યો. બા કાશી નિંદર માંથી રાજપૂત જાગે. આમ નજર ને માથે જોયું તો આગળ દીકરી સુજાન હાલ્યા, પાછળ ઘોડેસવારો હાલ્યા આવે છે 15 ઘોડેસવારો. અને રાજપૂતે ભેટ હરખી કરીને કીધું સુજાન આ કોણ? કે બાપુ મહેમાન છે. રાજપૂતના આંગણે આવા મહેમાન? કે બાપુ ક્યારેક પગે હાલતા મહેમાન આવે ને ક્યારેક ઘોડેસવારો મહેમાન આવે. આમ બે બાપ દીકરી વાત કરી ત્યાં ઓલા ઘોડેસવારો આવી ગયા અને 15 ઘોડેસવારો ઘોડાનો પેગડા સાંડી નીચે ઉતર્યા. પણ રાજપૂતને દીકરી આંખના ઈશારા ઉપર દીધો. ધરતીની ઉપર મીટ રાખીને રાજપૂતે એટલું કીધું કે આપ કોણ છો? કડીનો રાજા મલાવરા આવશે. તો મારી દીકરીને હારે આવવાનું કારણ કે રાજપૂત તારી દીકરીને દઈશ તોય લઈ જાય ને નહીં દે તો લઈ જાય, યુદ્ધ કરીને લઈ જાય.
પણ દીકરીના આંખના ઈશારા ઉપર સમજી ગયેલા રાજપૂતે એટલું કીધું,